તમે એક બાજુવાળું ખેતર મહારાજનું ખેતર છે એ 2 વર્ષથી વાવો તો એમાં કેવું વધે નહીં. હું તમને હિસાબ આલું કે જઈ સાલ અમે 13 ભાગે વાવ્યું હતું. ગઈ સાલ 5 બોરી એડા થયા હતા અને 21,000ના સાતા બધાથી. તો એમાંથી 7,000 રૂપિયા ત્રીજા ભાગે હોય એટલે 7,000 રૂપિયા અમારા ભાગમાં આવ્યા અને 10,000 જેવા ટ્રેક્ટરવાળો લઈ જતો અને પછી 7,000. તો એમાંથી 7,000માંથી 3-4,000નું બિયારણ ને 2-3 ખાતરના કટા ને એમ આવ્યું એમ કરીને એ 7,000 પૂરા થઈ ગયા. અને આ ઝાટકો અને આ દેખો ખેતર, આ ઝાટકો અને વાયર ને એ તો બધું અલગથી એ વરે 3-4,000 5,000નું નુકસાન જેવું હતું. અને આ વખતે તો ખાલી 2 બોરી એડા થયા છે. 2 બોરીનું ઉપર જરી કટું તો એ 2 બોરી એડા ચલાને થયા છે ખબર 8-9,000ના. અને 8-9,000નું ખાલી ટ્રેક્ટર હેડ્યું. તો અમારી મજૂરી તો આખી અલગથી, અમને રૂપિયો મળવાનો નહીં. અને પછી હવે કરધણી તો શું વધે, ટ્રેક્ટર હાચું હતું મેં એનો 8-9,000 રૂપિયા ટ્રેક્ટરના થાય. તો બિયારણ 3-4,000નું હતું એ ચોક ગોતવાનું એવું આ ખેતરમાં તો થાય ને. નહીં તો રૂપિયો વધતો ઉપરથી 3-4-5,000 તો 7-8,000 રૂપિયા ખર્ચવાના છે. મારા ભાઈની કે એ ભાઈને ફોન કરી કે આવીને હિસાબ લઈ જાય. કીધું કોઈ વધે તો ફોન કરું ને કોણ કે આટલા વધ્યા છે લઈ